આજરોજ બિલખા તાબેના નવા ગામ ખાતે આસપાસના 7 ગામના નાગરિકો માટે સેવા સેતુના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ, જેમાં આધાર કાર્ડ, જાતિ અંગેના દાખલા, જમીન અંગેના દાખલાઓ, આવક અંગેના દાખલાઓ, વન વિભાગ, રાશન કાર્ડ, જીઈબી, વૃદ્ધ પેન્શન યોજનાઓ, દિવ્યાંગ અંગેની માહિતી, વિવિધ પ્રકારના વિભાગો દ્વારા સરળતાથી નાગરિકોના કામ થાય તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ, જેમાં જિલ્લા પંચાયત સદસ્ય શ્રી અનકભાઈ ભોજક, તાલુકા પંચાયત પ્રમુખ બિપિનભાઈ ગામના જાગૃત આગેવાન સરપંચ શ્રી મુળુભાઈ વાળા, તાલુકા વિકાસ અધિકારી શ્રી નાયબ મામલતદાર સાહેબ શ્રી જેઠવા સાહેબ શ્રી તથા તાલુકા પંચાયત સ્ટાફ અને મામલતદાર કચેરીનો સ્ટાફ, વિવિધ ગામના સરપંચ શ્રીઓ ઉપસ્થિત રહી અને સેવા સેતુ કાર્યક્રમને સફળ બનાવેલ હતો. મહેન્દ્ર નાગરીચા સાથે કેમેરામેને આશિષ વસાવડા. જૂનાગઢ રેન્જ બિલખા રાઉન્ડ નવા ગામ ખાતે સેવા સેતુનો કાર્યક્રમમાં અમારી જુદી જુદી યોજનાઓ છે. G1, G2, એગ્રો ફોરેસ્ટ્રી, દૂધ ખેતી એવા ખેડૂતોને લાભ દેવામાં આવે છે. એના ડોક્યુમેન્ટમાં 7 બાર, આધાર કાર્ડ, બેંકની પાસબુકની ઝેરોક્ષ નિયમિત રીતે એને ઓફિસિયલ ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવે છે. નવા ગામ ખાતે સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો, જેમાં દવાખાના અંતર્ગતની સેવાઓમાં PMJY કાર્ડ, આભા કાર્ડ અને ડાયાબિટીસ અને બીપી માપવાની કામગીરી અત્રેથી કરવામાં આવી. સરકારશ્રીના સેવા સેતુ કાર્યક્રમ અન્વયે જૂનાગઢ તાલુકામાં કુલ 6 તબક્કામાં સેવા સેતુ કાર્યક્રમ યોજવાનો નિયત થયેલ છે. સત્ર 3 ચાલુ કરેલ સેવા સેતુનો આજે 3જો તબક્કો છે. નવા ગામ ખાતે નવા ગામના સ્ટ્રક્ચરમાં કુલ 6 ગામનો સમાવેશ થાય છે. ત્યાર પછીનો 7-3 છેલ્લો તબક્કો વડાળ ખાતે યોજવામાં આવેલ છે. વિવિધ વિભાગના યોજનાઓની વ્યક્તિગત યોજનાના પ્રમાણપત્ર અને લાભો આ સેવા સેતુની અંદર વધુમાં વધુ લાભાર્થીઓને સ્થાનિક કક્ષાએ સરળતાથી મળી રહે તેવા આશયથી આ મેળાનું આયોજન કરવામાં આવે છે.